નમસ્કાર મિત્રો, ગયા લેક્ચરની અંદર સ્વાધ્યાય 2.3નો બીજો દાખલો જોયો હતો. આજે ત્રીજો. જો √5/3 અને -√5/3 એ 3x ની 4 6x નો ઘન -2x² -10x -5 ના બે શૂન્યો હોય તો બાકીના શૂન્યો શોધો. આપણે જાણીએ છીએ કે √5/3 વર્ગમૂળમાં અને -વર્ગમૂળમાં 5/√3a બે px ના બે શૂન્યો હોય તો પ્લસ હોય તો માઇનસ હોય તો પ્લસ બરાબર x² - 5/3 px નો અવયવ થાય. યાદ રાખજો, px નો અવયવ થાય. x² - 5/3 px નો અવયવ થાય, અવયવ થશે. માટે આ અવયવ વડે આને ભાગાકાર કરીશું આપણે કે 3x ની 4 વત્તા 6x નો ઘન 2x² - 10x -5. આ છે એ બહુપદી ચલ x ના ઘાતાંકના ઉતરતા ક્રમમાં છે. 4 3 2 1 0. તો x² + 0x -5/3. આ gx ને પણ આપણે ઘાતાંકના ઉતરતા ક્રમમાં ગોઠવી. પહેલું પદ 3x ની 4, આ x નો વર્ગ એટલે 3x નો વર્ગ, એટલે 3x નો વર્ગ. આનો આની જોડે ગુણાકાર, 3x ની 4 આની જોડે ગુણાકાર, માઇનસ આ બંનેનો ગુણાકાર 5 -5 ગુણ્યા 3 3x નો વર્ગ, 3 3 ગયા -5x નો વર્ગ, એટલે અહીંયા આવશે -5x નો વર્ગ, માઇનસ માઇનસ અને આ પ્લસ ભૂલી જવાના, એટલે આ ઉડી ગયા, ઉપરથી ઉતાર્યા 6x નો ઘન, 5 માંથી 2 ગયા 3x નો વર્ગ -10x -5. પહેલું પદ 6x નો ઘન, x નો વર્ગ એટલે કેટલા થયા +6x, અહીંયા મૂક્યા +6x, +6x નો ઘન આની જોડે ગુણા, એટલે આની જોડે ગુણા એટલે 0x નો વર્ગ, અહીંયા -5/3 ગુણ્યા 6x, 3 દુ 6 -10x, માઇનસ પ્લસ માઇનસ પ્લસ, કે જેને આધારે આપણે ઉડાડી શકીએ છીએ. ભૂલી જવાના, ઉડી ગયા, આ પણ ભૂલી જવાના, એટલે આ પણ ઉડી ગયા. એ વધ્યા 3x નો વર્ગ વત્તા 0x -5, એટલે અહીંયા આવશે 3x નો વર્ગ વત્તા x², આ બે ઉડી ગયા એટલે કેટલા આવ્યા +3. તો અહીંયા આવશે +3, એટલે 3x નો વર્ગ પ્લસ 0x માઇનસ 5/3 ગુણ્યા 3 ગયા એટલે -5, ચિહ્નો બદલ્યા એટલે આ ઉડી ગયા, એટલે શું આવશે શેષ 0. બાકીના શૂન્ય મેં અગાઉ કીધું કે શોધવાના હોય ત્યારે ભાગાકાર કરતો શેષ કેવી આવશે 0. હવે જે ભાગફળ આવ્યા એના અવયવ પાડવા છે. 3x નો વર્ગ વત્તા 6x વત્તા 3 બરાબર 0. આપણે જાણીએ છીએ કે 3 તાલી 9, 3x નો વર્ગ, બધામાંથી 3 કોમન કાઢવું હોય તો પણ કાઢી શકાશે. તો આપણે 3 કોમન કાઢી લેવો હોય તો કરાય. x² વત્તા 2x વત્તા 1 બરાબર 0. એક એકાએક એકના પાડીને આપણે લાવવા છે, જેને કહી શકીએ છીએ આપણે કે 3x² વત્તા 1x વત્તા 1x વત્તા 1 બરાબર 0. આ 3 અહીંયાથી x કોમન કાઢ્યો, x વત્તા 1, અહીંયાથી 1 કોમન કાઢ્યો, x વત્તા 1 બરાબર 0. અહીંયા જ્યારે આપણે ગણી શકીએ છીએ કે બંનેના અવયવોમાંથી જ્યારે કોમન કાઢવામાં આવે છે ત્યારે
અહીંયા x3 આ x પ્લસ 1 પ્લસ 1 બરાબર 0, 3 બરાબર 0, x વત્તા 1 બરાબર 0, x વત્તા 1 બરાબર 0 એટલે 0 થઈ જશે. x બરાબર -1, x બરાબર -1. માટે px ના બાકીના શૂન્યો -1 અને -1 છે. જ્યારે આના બાકીના શૂન્યો, આના આગળ એક પણ દાખલો આપણે જોઈએ ઉદાહરણની અંદર, તો આ જે શૂન્યો હતા એનો ગુણાકાર કર્યો, પ્લસ હોય તો માઇનસ, માઇનસ હોય તો પ્લસ, એટલે આ એનો અવયવ થશે. x² વત્તા 0x માઇનસ 5 ભાગ્યા 3 એની જોડે ભાગાકાર કર્યો એનો પહેલું પદ, આ પહેલું પદ ભાગ્યા 3x નો વર્ગ. અહીંયા ગુણાકાર કેવી રીતે થાય આની જોડેનો એ પણ અહીંયા બતાવેલ છે. એમ કરતો કરતો એની શેષ કેવી મળે છે? 0. જે ભાગ પર આ એના અવયવ પાડ્યા તેનો અવયવ પડ્યા છે -1 અને -1. તો px ના બાકીના શૂન્યો -1 અને -1 છે. એક્ઝામ્પલ 4, x નો ઘન -3x વર્ગ વત્તા x વત્તા 2 ની બહુપદી gx વડે ભાગતા ભાગફળ અને શેષ અનુક્રમે x -2 અને -2x વત્તા 4 મળે છે. તો gx શોધો. આપણે આના પહેલા એક સૂત્ર જોઈ ગયા હતા આપણે કે px બરાબર gx ઇન્ટુ qx વત્તા rx. આવું એક સૂત્ર આપણે જોઈ ગયા હતા. px બહુપદી આપેલી છે કે x નો ઘન -3x વર્ગ વત્તા x વત્તા 2. gx તમારે શોધવાનો છે. ભાગફળ અનુક્રમે x -2, rx આપ્યું છે -2x વત્તા 4. ચાલો હવે આ પદને ઉઠાઈને આ બાજુ લાવવાનું છે. એટલે x નો ઘન -3x વર્ગ વત્તા x વત્તા 2. આ પ્લસ હતો એ શું થઈ જશે? -2x વત્તા 4 gx ઇન્ટુ x -2. અહીંયા મેં શું ક્રિયા કરી છે કે આ પદ આખું ઉઠાઈને આ બાજુ લાવ્યો, એટલે અહીંયા પ્લસ હતું એ શું થવાનું? માઇનસ. આ તો આપણે એની શીર્ષ જ મૂકી છે કે -2x વત્તા 4. યાદ રાખજો. આ x નો ઘન, આ 3x વર્ગ વત્તા x વત્તા 2, માઇનસ માઇનસ પ્લસ 2x પ્લસ માઇનસ -4 gx x -2. આ x નો ઘન 3x વર્ગ, આ સજાતીય પદો 2 ની કેટલા થયા? 3x, 4 માંથી 2 ગયા -2 gx x -2. બહુપદી ચલ x ના આના છેદમાં આવશે. આપણે ગણવો હોય તો x નો ઘન 3x વર્ગ વત્તા 2 ની 3x -2 છેદમાં આવશે x -2 બરાબર gx. આનો ભાગાકાર કરો તમે. x નો ઘન -3x વર્ગ વત્તા 3x -2. અહીંયા ભાગાકાર કરશું આપણે x -2 વડે. અહીંયા x નો ઘન છેદમાં x એટલે કેટલા આવશે? x². એટલે અહીંયા મૂક્યા x². x નો ઘન -2x નો વર્ગ, આની જોડે પણ ગુણાકાર, ચિહ્નો બદલ્યા. આવડી ગયા, ભૂલી ગયા. 3 માંથી 2 ગયા એટલે -1x નો વર્ગ વત્તા 3x -2.
માઇનસ 1x નો વર્ગ અને આ x એટલે માઇનસ 1x માઇનસ 1x નો વર્ગ માઇનસ માઇનસ પ્લસ 2x આવડી ગયા ભૂલી જવાના ત્રણમાંથી 2 ગયા પ્લસ 1x માઇનસ 2 પ્લસ 1x અપોન x પ્લસ 1 એટલે આ પ્લસ 1 તો પ્લસ 1x માઇનસ 2 0 આનો ભાગાકાર આના વડે કરતો આપણને શેષ 0 મળી છે તેને માંગીતું gx તો gx બરાબર x સ્ક્વેર માઇનસ x વત્તા 1 અહીંયા સૂત્રને આધારે આપણે અહીંયાથી rx શોધવાનો હોય તો પણ શોધી શકાય qx શોધવાનો પણ તો શોધી શકાય gx શોધવો હોય તો પણ શોધી શકાય અને px શોધવો હોય પણ શોધી શકાય અહીંયા આના આધારે તમે કોઈ પણ દાખલા ગણી શકો છો યાદ રાખજો કે જ્યારે આવા સૂત્રો ઉપરથી ગણવાનો આવશે તો rx વાળું પદ આવે તો પહેલા આ બાજુ લાવવું પડશે માની લો આ બે આપ્યા અને rx શોધવાનો તો પહેલા આ બેનો ગુણાકાર કરો પછી પદ આ બાજુ લાવો તો આ ગણી શકાશે એક્ઝામ્પલ 5 ભાગ પ્રવિધિ અને નીચેની શરતો ભાગ પ્રવિધિ અને નીચેની શરતોને સંતોષે એવી બહુપદીઓ px gx qx અને rx ના ઉદાહરણો આપો આ તો કદાચ નવમાં આવી ગયેલું છે બહુપદીઓની અંદર આ વસ્તુ નવમાં આવે છે કે જે ભાગ પ્રવિધિની શરત સંતોષે એવું જ પહેલું જ ઉદાહરણ એને આપ્યું છે કે px ની ઘાત બરાબર qx ની ઘાત px એટલે બહુપદી qx એટલે ભાગફળ તો આ બંનેની ઘાત સરખી થાય એવું ભાગ પ્રવિધિની નીચેની શરતો આ બંને શરત સંતોષાય કે px ની ઘાત પણ સરખી હોય અને qx ની ઘાત પણ સરખી હોય તો એવા બહુપદીનું px નું ઉદાહરણ આપો gx qx અને rx ના ઉદાહરણો તમે આપી શકો છો પહેલું જ આપણે ગણીએ છીએ કે px તમારે કોઈ પણ શરત સંતોષવાની હોય એટલે કે gx આ બંનેની ઘાત કેવી છે શૂન્ય છે px ની ઘાત બરાબર qx ની ઘાત આ ઘાત આપણે જો કદાચ 0 લેતા હોય મેં અહીંયા લખ્યું કે px ની ઘાત બરાબર qx ની ઘાત મેં બરાબર 0 કરી કદાચ ઘાત હોવાથી આ બંનેની ઘાત હોવાથી આપણે જાણીએ છીએ કે આ બંનેની ઘાત સમાન હોવાથી બંનેની સરખી સમાન એટલે બંને સરખી હોવાથી gx એ ભાજક અને શું કહે છે આપણે ભાજક તો gx એ શૂન્ય સિવાયનો શૂન્યતર એટલે શૂન્યતર આપણી જોડે અચર હોય gx શૂન્યતર અચર હોય એટલે શૂન્ય સિવાયનું શૂન્યતર અચર હોય અથવા હોવું જોઈએ અને એક ઉદાહરણ લેવું છે આપણે પહેલા gx શૂન્યતર અચર એટલે શૂન્યતર અચર માટે તમે કોઈ પણ લઈ શકો છો gx બરાબર સંખ્યા 3 હોય 2 હોય 4 હોય તમારે જે લેવી હોય લેવાય માની લો મેં અહીંયા 2 લીધી તો તમે 2 લઈ શકો છો તો તમારી px બહુપદી તમે બનાવી શકો છો ધ્યાન રાખજો px બહુપદી બનાવવા માટે
એટલે 2x નો વર્ગ 2x નો વર્ગ વત્તા 7 8 9 5 2 10 7x વત્તા 5 px 2x નો વર્ગ વત્તા 7x વત્તા 5 અહીંયા 7 ની જગ્યાએ હું 6 પણ લઈ શકું તમે બેકી લેવાના હોય તો બેકી પણ લઈ શકો 8 દુ 16 6 ના આવે પડતા નથી માટે 7x વત્તા 5 તમે કોઈ પણ બહુપદી લીધી તમે લઈ શકો છો આ px હંમેશા આ બે સરખા હોય તો gx શૂન્યતર અચળ હોવો જોઈએ બસ તો qx આનો આની જોડેનો ભાગાકાર કરવાથી મળે માની લો આપણે અહીંયા આવું લીધું છે તો 2x નો વર્ગ વત્તા 7x વત્તા 5 આનો ભાગાકાર 2 વડે કરવાનો શૂન્યતર અચળ પદ છે આપણી જોડે ચલો અહીંયા 2x નો વર્ગ ભાગ્યા 2 એટલે x સ્ક્વેર તો 2x નો વર્ગ એક પદ માઈનસ આવડી ગયું પ્લસ 7x વત્તા 5 7x ભાગ્યા 2 તો અહીંયા પ્લસ 7x ભાગ્યા 2 આનો આની જોડેનો ગુણાકાર 2 2 ઉડી ગયા પ્લસ 7x માઈનસ આવડી ગયા પ્લસ 5 તો 5 ભાગ્યા 2 તો અહીંયા 5 ભાગ્યા 2 5 ભાગ્યા 2 તો પ્લસ 5 માઈનસ 0 થયા તો તમારી qx કેવી આવશે x સ્ક્વેર વત્તા 7x ભાગ્યા 2 વત્તા 5 ભાગ્યા 2 ધ્યાન આપજો px ની ઘાત અને qx ની ઘાત બંનેની કેવી આવી છે સમાન ધ્યાન આપજો હવે એને માંગ્યું છે rx તો rx તમારી કેવી આવી અહીંયા 5 અહીંયા 5 ગુણ્યા 2 ભાગ્યા 2 કેટલી આવશે 0 ધ્યાન આપજો તો rx ના ઉદાહરણો આપવા હોય તમારે તો ઘાત શૂન્યતર અચળ હોવી જોઈએ આ એક ઉદાહરણ તમે આવું બીજું ઉદાહરણ પણ લઈ શકો px બરાબર 3 અહીંયા gx લીધા 3x નો વર્ગ વત્તા 15x વત્તા 13 ચલો અહીંયા gx 3 છે તમે ભાગાકાર કરી શકો છો કે 3x નો વર્ગ વત્તા 15x વત્તા 13 3 એટલે x સ્ક્વેર 3x નો વર્ગ માઈનસ 15x પ્લસ 5 5x એટલે પ્લસ 45 15x માઈનસ ઉડી ગયા પ્લસ 13 અપૂર્ણાંક છે 4 મૂકીશું 4 તાલી 12 માઈનસ એટલે આ પ્લસ 1 તો શેષ કેટલી આવશે એની પ્લસ 1 તો એની qx x નો વર્ગ વત્તા 5x વત્તા 4 અને rx આ એક અને gx મૂકી દે આ એક ઉદાહરણ તમારે એક જ વસ્તુ યાદ રાખવાની થાય px ની ઘાત બરાબર qx ની ઘાત તો એનો આ gx શૂન્યતર અચળ હોવું જોઈએ શૂન્યતર અચળ એટલે 2 3 5 7 જે તમે કિંમત 2 4 6 8 જે લેવાની ઉપર શૂન્યતર અચળ કિંમત પદ હોવું જોઈએ અને બહુપદી તમે લખી શકો છો અને તમે આ રીતે બનાવી શકો છો એટલે આ px આવી ગયું gx આવી ગયો qx આવી ગયો અને rx આવી ગયો પણ આ વસ્તુ યાદ હોવી જોઈએ એવીને બીજી શરત આપી છે બીજી શરત આપી છે કે qx ની ઘાત બરાબર rx ની ઘાત qx ની ઘાત બરાબર rx ની ઘાત ધ્યાન રાખજો qx ની ઘાત બરાબર rx ની ઘાત હોવાથી આની શરત એ છે કે qx ની ઘાત rx ની ઘાત આ ઘાત બંને કેવી આપી છે ને સમાન qx ની ઘાત અને rx ની ઘાત સમાન હોવાથી gx ની ઘાત અને qx ની ઘાત તમે જ્યારે ગણતા હોવ ત્યારે gx ની ઘાત
ઘ એટલે ગ્રેટર ધેન qx ની ઘાત, gx ની ઘાત qx ની ઘાત કરતા મોટી હોવી જોઈએ, gx ની ઘાત મોટી હોવી જોઈએ. ધ્યાન આપજો અહીંયા. ઘાત qx ની ઘાત gx ની ઘાત qx કરતા મોટી હોવી જોઈએ. કારણ કે આપણને અહીંયા સરસ gx rx ની ઘાત થાય એનું એક જ આપણે ઉદાહરણ આપી શકીએ. આ સરસ સંતોષ સાથે હોવી જોઈએ. ધ્યાન આપજો તમે. ઉદાહરણ અહીંયા gx ની ઘાત અને qx ની આ મોટી હોવી જોઈએ અને qx ની નાની હોવી જોઈએ. આ શરત સંતોષાય તો જ શક્ય બનશે, બાકી બનશે નહીં. મેં gx નું ઉદાહરણ લીધું કોઈ x² + 1, કોઈ બહુપદી લીધી મેં x નો ઘન વત્તા 5x² વત્તા 2x વત્તા 7. આ બે પહેલા જોવાના હતા. એ qx છે. અહીંયા gx ની ઘાત આના કરતા મોટી હોવી જોઈએ. આ તમારી બહુપદી તમે લઈ લીધી x² વત્તા 5x. તો qx ની ઘાત મોટી આવવા માટેની શરત તમારી જોડે આ qx ની ઘાત gx કરતો નાની હોવી જોઈએ. અહીંયા ભાગાકાર કરવો હોય તો કરી શકશો તમે. x નો ઘન વત્તા 5x² 2x વત્તા 7 આ x² વત્તા 1 કેટલા વધ્યા x. તો અહીંયા હું આવશે x નો આ ચલ x ના ઉતરતા ક્રમમાં નથી એટલે ગોઠવવી પડશે. 0x x વત્તા 1 x નો ઘન વત્તા 0x નો વર્ગ વત્તા 1x માઇનસ 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 આ ગયા એટલે આ પ્લસ 5x નો વર્ગ પ્લસ 1x પ્લસ 7 આ 5x નો વર્ગ અને x² કેટલા આવશે પ્લસ 5x નો વર્ગ વત્તા 0x વત્તા 5 આ પ્લસ 1x પ્લસ 2 તો qx કેટલો આવ્યો x વત્તા 5 અને rx કેટલી આવે છે x વત્તા 2 થઈ ગયા. અહીંયા gx ની અંદર qx ની એક ઘાત ઓછી લો તમે તમારો જવાબ આવી જશે બહુપદી મુક્તાની સાથે. આ શરત યાદ હોવી જોઈએ આપણને. બરાબર છે. ત્રીજી શરત એને આપેલી છે કે rx ની ઘાત બરાબર 0 એવું એક ઉદાહરણ આપો. 0 આપણે જાણીએ છીએ કે rx ની ઘાતનું ઉદાહરણ શેષ અચર પદ છે. શેષ અચર પદ છે. ધ્યાન આપજો. rx ની ઘાત 0 એનો મતલબ શું થાય? rx ની ઘાત 0 હોવાથી શેષ અચર પદ છે. શેષ તમારી જે વધી આ એટલે એનો મતલબ અચળ પદ છે. એટલે rx તમારું હંમેશા અચળ પદ હોવું જોઈએ. એટલે મેં અહીંયા rx કોઈ પણ કિંમત લઈ લીધી 3. તમે કોઈ પણ બહુપદી લેવી પડશે તમારે px અહીંયા લીધી મેં x નો ઘન વત્તા 4x વર્ગ વત્તા 5x વત્તા 9. હવે આના માટેની એક શરત છે કે જ્યારે તમે આ gx અને આ qx અચળ પદ છે. શેષ 3 વધે છે તમારી. તમે જો અહીંયા જે લીધું છે એના આયામ અહીંયા પ્લસ કરી દો gx અને આના વડે ભાગાકાર કરશો એટલે તમારો અહીંયા આપણે ભાગાકાર કરી અહીંયા 3 હોય તો અહીંયા x + 4 5 હોય તો x + 5 લેવાના જે હોય આપણે લઈ શકીએ છીએ. એટલે x નો ઘન 4x વર્ગ 5x વત્તા 9 અને ભાગાકાર x વત્તા 3 એટલે x². એટલે x નો ઘન વત્તા 3x નો વર્ગ આવડી ગયા. એટલે આ 1x નો વર્ગ 5x વત્તા 9 આ 1x નો વર્ગ વત્તા x એટલે પ્લસ 1x પ્લસ 1x નો વર્ગ પ્લસ 3
2x વત્તા 9, 2x વત્તા x પ્લસ 2 એટલે 2x વત્તા 6 પ્લસ 3 શેષ આવી ગઈ પ્લસ 3. તો આપણે gx કેટલો થતા x સ્ક્વેર વત્તા 1x વત્તા 2 અને rx 3 થાય. rx ની 0 ઘાત હોવાથી શેષ અચળ પદ છે એવું વિચારવાનું. અહીંયા ના થાય તો એ વિચારવાનું કે x ની ઘાત આનાથી 2 ઘાત ઓછી લેવી પડે કોઈ પણ પદ લીટી વખતે. એટલે આ રીતે પણ હોઈ શકે છે. 2.3 અહીંયા પૂર્ણ છે અને વૈકલ્પિક દાખલા આપેલા છે. એમાંથી આપણે એક બે જોવા છે, બધા જોવા નથી. એકાદ બે જોઈ લઈશું કે વૈકલ્પિક દાખલા છે. અહીંયા એને આપેલો છે બીજો દાખલો કે જેના શૂન્યનો સરવાળો, વૈકલ્પિકમાંથી બીજા નંબરનો દાખલો લીધો છે અમે, કે જેના શૂન્યનો સરવાળો બબ્બે શૂન્યોનો સરવાળો બબ્બે શૂન્યોના ગુણાકારનો સરવાળો, શૂન્યોના ગુણાકારનો સરવાળો અને ગુણાકાર અનુક્રમે 2 -7 -14 છે એવી ત્રિઘાત બહુપદી શોધો. ત્રિઘાત બહુપદી શોધો આપણને અહીં આપેલા છે. ત્રિઘાત બહુપદી ધારો કે ax નો ઘન વત્તા bx સ્ક્વેર વત્તા cx વત્તા d ના શૂન્યો આલ્ફા, બીટા અને ગેમા છે. 3 શૂન્યો આપણી જોડે આપેલા છે અને કીધું છે કે આલ્ફા, બીટા અને ગેમા એનો સરવાળો કેટલો આપેલો છે? 2. ધ્યાન આપજો. અહીંયા પહેલો સરવાળો આપ્યો છે એટલે આપણે બે કિંમત લીધી. બબ્બે શૂન્યોનો ગુણાકારનો સરવાળો એટલે આલ્ફા ઇન્ટુ બીટા, બીટા ઇન્ટુ ગેમા, ગેમા ઇન્ટુ આલ્ફા બરાબર -7. બબ્બે શૂન્યોનો સરવાળો -7. ધ્યાન આપજો. પછી આપી જોઈએ ને ગુણાકાર આલ્ફા ઇન્ટુ બીટા ઇન્ટુ ગેમા બરાબર -14. આપણે આવું કહી શકીએ છીએ. આ માહિતી પ્રમાણે આપણે કહી શકીએ છીએ કે -b/a બરાબર 2. આપણે દ્વિઘાત બહુપદીમાં શૂન્યનો સરવાળો -b/a લેતા હતા. અહીંયા ત્રિઘાત બહુપદી છે c/a. બબ્બે ગુણ અહીંયા લેતા હતા આપણે કે બબ્બે શૂન્યના ગુણાકારનો સરવાળાનું સૂત્ર c/a બરાબર -7 -d/a ગુણાકારનું સૂત્રમાં આવું હતું d/a બરાબર આપણે કેટલા લેતા હતા? -14. હવે આપણે એની કિંમત દરેક માટે સરખી કરવી છે. ધ્યાન આપજો. અહીંયા આના છેદમાં લઈએ એટલે કેટલા થાય? 1. આના છેદમાં લઈએ કેટલા થાય? 1. આના છેદમાં લઈએ કેટલા થયા? 1. એટલે એની કિંમત બધા માટે કેવી થઈ? સરખી. એની કિંમત બધા માટે એટલે કોઈ ગુણવાની જરૂરિયાત છે નહીં. એટલે a બરાબર 1 તો b બરાબર 2 એટલે b 2 તો b બરાબર કેટલા થવાના? -2. ચલો c બરાબર કેટલા થવાના? -7 અને -d બરાબર -14. બંને બાજુથી માઇનસ ગયા એટલે d બરાબર 14. તો ત્રિઘાત બહુપદીની અંદર એની કિંમત મૂકતા એની જગ્યાએ 1 તો 1x નો ઘન, b ની કિંમત -2x નો વર્ગ, c ની કિંમત -7x અને d ની કિંમત કેટલી જાય? 14. આ ત્રિઘાત બહુપદી છે. ત્રિઘાત બહુપદી થાય. અહીંયા આ રીતેના શૂન્ય, અહીંયા એની કિંમત સરખી ના હોત
તો કદાચ ઉપર નીચે દરેકને આપણે ગુણી નાખતા અહીંયા આંકડા વડે એટલે સંખ્યા સરખી થઈ જાત. ફરીથી કહું કે જે શૂન્યનો સરવાળો અને બબ્બે શૂન્યના ગુણાકારનો સરવાળો અને ગુણાકાર અને અલગ અલગ આપ્યું છે. અનુક્રમે આપે એટલે આપણે પહેલો શૂન્યનો સરવાળો 2, બબ્બે શૂન્યના ગુણાકારનો સરવાળો -8, શૂન્યનો ગુણાકાર -14. આ સૂત્ર હતું -b upon a એટલે 2 ભાગ્યા 1 -c upon a અહીંયા એની કિંમત બધા માટે સરખી છે એટલે આપણે 1 લઈ લીધું. તો પછી b બરાબર 2 હતા એટલે -2 થયા. આ બાજુ ગયા એટલે c બરાબર -7, બંને બાજુ માઇનસ પ્લસ થયા. આ સમીકરણમાં abc ની કિંમતો મૂકે દ્વિઘાત બહુપદી આપણને મળી ગઈ છે. એના પછી એ ત્રીજું ઉદાહરણ આપેલું છે આપણને વૈકલ્પિકમાં એક્ઝામ્પલ આપેલો છે કે જો શૂન્યોના જો બહુપદી x નો ઘન -3x વર્ગ x + 1 ના શૂન્યો a - b અને a + b હોય તો a અને b શોધો. a અને b શોધો. ચાલો દ્વિઘાત બહુપદી આપેલી છે આપણને. x નો ઘન 3x વર્ગ + x + 1. બહુપદીના શૂન્યો આપણે a ની કિંમત કેટલી થાય અહીંયા આપણે લઈએ 1, b ની કિંમત -3, c ની કિંમત 1, d ની કિંમત પણ 1 થશે અહીંયા અચળ પદ પ્રમાણે. બહુપદીના શૂન્યો આપેલા છે a - b અને a + b છે. આ શૂન્યો આપેલા છે. ચલો શૂન્યોનો સરવાળો a - b + a + b. શૂન્યનો સરવાળો તમને આપેલો છે. શૂન્યનો શૂન્ય શું આપે છે અહીંયા એક રહી ગયું. શૂન્યો a - b a અને a + b છે એટલે શૂન્ય a અને a + 3 શૂન્યો આપેલા છે. સરવાળો + a + b આવડી ગયા એટલે કેટલા થયા 3a. મેં ખાલી શૂન્યનો સરવાળો કર્યો છે, બીજી કોઈ કિંમત કરી નથી. ચાલો આપણે જાણીએ છીએ 3a બરાબર 3a ની કિંમત આપણી જોડે આવી ગઈ છે. ચલો હવે શૂન્યનો સરવાળો જ્યારે આપણે કરવાનો હોય તો આપણે લખીએ છીએ કે -b upon a. શૂન્યનો સરવાળો કેટલો મળે 3a. ચલો -b ની કિંમત -(-3) c ની કિંમત 1 એટલે 3a બરાબર 3 એટલે a બરાબર 3/3 એટલે એની કિંમત 1. ચલો આગળ આપણે જોવું છે શૂન્યનો ગુણાકાર. a - b a અને a + b એટલે આ a * a² - b² આવું થાય. એની કિંમત તમારી જોડે મળી ગયેલી છે તમને, પણ આપણે એને પછી ઉપયોગ કરીએ તો શૂન્યનો ગુણાકાર. તમે એના માટે ત્રિઘાત બહુપદી માટેનું સૂત્ર વાપરો છો -b upon a. શૂન્યનો ગુણાકાર આવો મળેલો છે. ચલો -d ની કિંમત 1 અને એની કિંમત મળી છે. અહીંયા મૂકો 1. આ 1 નો વર્ગ -b નો વર્ગ -1 એટલે 1 - b બરાબર -1 આવું થાય. અહીંયા b એટલે b વર્ગ રહેશે પાછો. આ બાજુ આવશે એટલે 1 + 1 બરાબર b વર્ગ એટલે 2 બરાબર b વર્ગ.
તો √2 બરાબર b થાય. જ્યારે અહીંયા વર્ગમૂળ કરતા હોય આપણે અને આનું વર્ગમૂળ કાઢીને અહીંયા પ્લસ ઓર માઇનસ મૂકવું પડશે. એટલે આપણે એની કિંમત આપણી જોડે મળી ગઈ. માટે a બરાબર 1 અને b બરાબર પ્લસ ઓર માઇનસ √2. અહીંયા બહુપદીના શૂન્યો અલગ આપ્યા હતા, એની કિંમતમાં આપ્યા હતા આપણને, તે મેં અહીંયા બહુપદી લખી દીધી, એના કિંમતો શોધી નાખી. બહુપદીના શૂન્યો 3 આપ્યા હતા, a માઇનસ b અને a વત્તા b છે. શૂન્યનો સરવાળો કરી નાખ્યો મેં અહીંયા, એટલે b ઉડી ગયું એટલે 3. તો અહીંયા સૂત્ર લખ્યું 3, કિંમત મૂકી માઇનસ b ની -3 અને 1, એટલે એની કિંમત મળી ગઈ. શૂન્યનો ગુણાકાર કર્યો એટલે આ બેનો ગુણાકાર કર્યો એટલે પૂર્ણવર્ગની રીતે એનો વર્ગ માઇનસ b નો વર્ગ એ રહેવા દીધો. શૂન્યનો ગુણાકાર એટલે મેં સૂત્ર મૂક્યું -d upon a, એની કિંમત છે -1, એટલે આ મૂકી આપણે એની કિંમત 1. અહીંયા 1 મૂક્યો એટલે એનો વર્ગ માઇનસ b નો વર્ગ -1, 1 માઇનસ b વર્ગ બરાબર -1, અને આ બાજુ લાવ્યા એટલે પ્લસ, આ બાજુ ગયો એટલે પ્લસ. b વર્ગ બરાબર 2, તો b કરવો હોય તો પ્લસ ઓર માઇનસ 2, તો અહીંયા વર્ગમૂળની કિંમત છે, માટે એની કિંમત 1 અને b ની કિંમત પ્લસ ઓર માઇનસ √2 થાય.